जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिनो जय हो जय मां गुजरात। આજનો વિડીયો આપણો એવો છે, એક પેપર છે દિવ્ય ભાસ્કર, એમાં રાજકાજ એવું એનો વિગત છે। એ પેપર ઉપર દારૂ જુગાર મુદ્દે આનંદીબેન પટેલ, પ્રકાશ વારમોરા અને જીતુભાઈ વાઘેલાએ ભડકો કર્યો। ભડકો નથી કર્યો, એમની વાત સાચી છે, ખોટી નથી, કે આમાં ચરિત્રહીન દારૂ જુગારવાળા પણ આવી ગયા એવું ધાંગધ્રાના સ્વામિનારાયણ મંદિરના એક કાર્યક્રમમાં પ્રકાશ વારમોરાએ જાહેર કર્યું છે કે અમારા પ્રોગ્રામમાં ઘણા દારૂડી આવી ગયા છે, ઘણા જુગાર રમતા આવી ગયા છે, ઘણા બધા પ્રોબ્લેમો જે થાય છે એ લોકોએ વ્યસન મુક્ત થવું જોઈએ, અને ના થાય તો પછી ધર્મ સત્તાની અંદર સુધારો કરવા માટેનું કામ હાથ લેવું જોઈએ એવું એણે કીધું। પછી જીતુભાઈ વાઘેલા છે, એ ગોમતીપુરના પહેલાં ધારાસભ્ય હતા, અને એમણે પણ ત્યાં વાત કરી છે, ગોમતીપુર પીઆઈને લખીને આપ્યું છે કે દારૂ ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, જુગાર સટ્ટાટ ધમધમે, આ અસમ તત્વોને સરકારના કાયદા કે પોલીસનો ડર જરા પણ નથી। આથી 7 દિવસમાં જો બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે પોલીસની બહાર અનજળ ત્યાગ કરીને આમણો પર ઉતરશે। તો બહુ જ સારી વાત કહેવાય। આ પણ ભાજપના માજી ધારાસભ્ય છે પૂર્વ, અને એમણે પણ સારો ઉદ્દેશ છે એમનો પણ, કે પહેલાં એક એ બાજુ કાગડાપીઠ બાજુ એમનો દબદબો હતો, અને અત્યારે જે કંઈ કર્યું છે એ પણ સારું કર્યું, પણ થોડું વહેલા કરવાની જરૂર હતી। અત્યારે કર્યું છે, હું એમની સાથે છું, મને મજા આવી ગઈ એમણે જે વાત કરી એ પ્રમાણે। અને આ જે જુગાર રમવાવાળા જે આવી ગયા ધાંગધ્રામાં સ્વામિનારાયણ મંદિરના એક કાર્યક્રમમાં પ્રકાશ વારમોરાએ કહ્યું કે હું જાહેર મંચ ઉપર જાહેર કરું છું કે અમારા ચારિત્ર્યહીન માણસો આવી ગયા છે, દારૂ પીવાવાળા, જુગાર રમવાવાળા માણસો આવી ગયા। સંતોએ અમારા લોકોને કહેવાનું છે કે જો તમારા વ્યસનમાં મૂકવાની તાકાત ન હોય તો નકામું છે। જો જ્યારે રાજસત્તા નબળી પડતી હોય ને ત્યારે ધર્મસત્તાએ સુધારો કરવા માટેનું કામ હાથ લેવું જોઈએ। તો આ ખરેખર વાત સાચી। બીજું, આનંદીબેને એવું કીધું કે દારૂબંધી છે એટલે આપણા ગુજરાતમાં બેન દીકરીઓ ફરી શકે છે, અને યુપીમાં હજુ ફરી શકતી નથી। તો યુપીમાં તમારી સરકાર છે, ભાજપની સરકાર છે, કોંગ્રેસની તો નથી, તો અહીંયા કેમ ના ફરી શકે, ગુજરાતમાં ફરી શકે? તો એવું નથી। છૂટી મળી જાય દારૂબંધીમાંથી તો ઓટોમેટિક દારૂ પીતા પણ બંધ થઈ જાય, અને બેન દીકરી જે ફરવાની છે, બેન દીકરીને કોઈ રોકતું નથી, એ પોતે બેન દીકરીનો પ્રોબ્લેમ હોય તો જ બનાવ બને છે, બાકી કોઈ બેન દીકરીનો બનાવ બન્યો નથી। અને દારૂબંધી છૂટી કરે તો બેન દીકરીઓ ફરે 4 વાગ્યા સુધી, એ નહીં ફરી શકે એવું શક્ય જ નથી। ગુજરાતની અંદર એવું ક્યારેય બને જ નહીં કે દારૂબંધી છૂટી કરે તો બેન દીકરીઓ ફરી ના શકે। બેન દીકરીઓ ફરી જ શકે, એમાં કંઈ મીનમેક નથી। એટલે આ બધું ખોટી અફવાઓ ફેલાવી નહીં। બેન દીકરીઓ ગુજરાતમાં પહેલાંથી દારૂબંધીમાં નથી, અત્યારે દારૂબંધી નથી, પણ દારૂબંધી જેવું નથી, સમજી લો। અત્યારે દારૂબંધી કરતાં વધારે દારૂ પીતા લોકો છે, તો એ 4 વાગ્યા સુધી ફરી શકે છે। તો દારૂબંધી થઈ જાય, દારૂબંધીની છૂટ મળી જાય તો બેન દીકરીનો કોઈ પ્રોબ્લેમ જ ના રહે। દારૂબંધીને છૂટછાટ આપી દો, કોઈ પ્રોબ્લેમ ના થાય, કોઈ રસ્તા કે કોઈ બનાવ બને જ નહીં, કેમ કે એને ખબર છે ગમે ત્યારે દારૂ પીવાની ઈચ્છા થાય ત્યારે જઈને પી આવે, એમાં કોઈ તકલીફ છે જ નહીં। બેન દીકરીઓ તો પહેલાંથી ફરજ છે, ચાહે દારૂબંધી નથી, આમ બંધી છે પણ આમ નથી, બધા ખુલ્લે આમ દારૂ પીવે છે, રોડ ઉપર ઊંધા પડ્યા હોય છે, કોઈ રોડ ઉપર પડ્યા હોય, કોઈ ગાડીમાં પડ્યા હોય, કોઈ રિક્ષામાં પડ્યા હોય, એટલે જે દારૂ પીતા હોય ને એ તો પીવા જ છે। એમાં નોટબંધી દેખાતી જ નથી, કે જે દારૂબંધી દેખાતી જ નથી। નોટબંધીમાં એવું જ હતું, પણ એ કંઈ ફરક પડે નહીં, અને દારૂબંધીમાં એવું જ છે। એટલે જે કંઈ આનંદીબેને કીધું એ તદ્દન ખોટું છે। દારૂબંધી છૂટી થશે તો બેન દીકરીનો કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી, કેમ કે બેન દીકરીઓ બી અત્યારે પુરુષ સમકક્ષ થઈ ગઈ છે, અને એમાં બહુ મર્દાનગી વાળી બહેનો થઈ ગઈ છે। હવે તો તલવારો, કરાટે, જુડો બધું બહેનોને આવડતું થઈ ગયું। પહેલાં જે બહેનો નથી, અત્યારે બધી બહેનો જાગૃત થઈ ગઈ છે। એટલા માટે એ બધો વિચારો છોડી દો। 4 વાગ્યા સુધી બહેનો ગરબે રમે, ગરબે તો તોય રમે છે, અને આમે રમશે। એટલે આ બધી વિચારધારા છોડો, અને અહીંયા જે કંઈ વાત થઈ છે એ વાત પ્રમાણે તરણની વાતમાં ધ્યાન આપવા જેવું છે
કે પ્રકાશ વર્મોરે જે કીધું એ પણ ખોટું નથી. એ ધર્મસ્થાનની અંદર દારૂ પીને આવે એ મહાન પાપ છે. તો આવા ધર્મસ્થાનમાં પણ દારૂ પીને જવું ના જોઈએ. એમની વાત સાચી છે. જો ના માનતા હોય તો ધર્મના માણસો ભેગા થઈને એને બહાર કાઢવા જોઈએ. પછી જીતુભાઈ સુખડે જે વાત કરી છે એ પણ સાચી છે. એમને પણ મદદ થવું જોઈએ. અને હું જીતુભાઈ સુખડેની સાથે જીતુભાઈ વાઘેલાની સાથે જ છું. જીતુભાઈ સુખડે તો વડોદરા રહે છે પણ એમનું કોઈ એવું કાર્ય નથી. પણ જીતુભાઈ વાઘેલાની હું સાથે જ છું. તો આપણે જીતુભાઈ વાઘેલા અંજણનો ત્યાગ કરશે તો 100% આપણે એમની ખબર પૂછવા જઈશું, એમને મળીશું, એમને અભિનંદન આપીશું. તો જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મારું જય.